સર્વપ્રથમ શ્રી યમુનાજીનું સૂક્ષ્મ ચિંતન કરીએ. આજનો આ પવિત્ર દિવસ કે જ્યારે શ્રી યમુનાજી આધિદૈવિક સ્વરૂપે સાક્ષાત ગોકુલના ઠકુરાની ઘાટ ઉપર પ્રગટ થયા, શ્રી મહાપ્રભુજીને દિવ્ય દર્શનથી લાભાન્વિત કર્યા. યમુનાષ્ટકની સ્તુતિ કરવામાં આવી. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કથામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરા સુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિપ્રતિમ. એ શ્રી યમને મહારાણી જે ગોકુળમાં આજના દિવસે પ્રગટ થયા. આજે આપણે ગોકુળ જઈએ છીએ, મથુરા જઈએ છીએ, વ્રજમાં જઈએ છીએ અને યમુનાજીના જલના જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે બહુ દુઃખ થાય કે જલ પ્રદૂષિત થયું છે. યમુનાજીનું જે યમુનોત્રીથી આવતું જે જળ છે એ 100% એ વ્રજભૂમિ સુધી પહોંચતું નથી. એના કારણો જે હોય તે, પરંતુ આપણા બધાનું કર્તવ્ય છે આપણે બધાએ સંગઠિત થઈને યમુનાજીનું 100% કદાચ સંભવ બને કે ન બને, પરંતુ 50 થી 70% જળ પણ મૂળ જળ એ યમુનોત્રીમાંથી એ વ્રજ સુધી પહોંચે એ માટેના નિશ્ચિત પ્રયાસો, એની જાગૃતિ, સંગઠનપૂર્વક એ અભિયાનને, એ યમુનાજીના કેમ્પેનને આગળ લઈ જવાની વિશેષ આવશ્યકતા છે. ભારત સરકાર નિશ્ચિત સહયોગ આપશે એવો મને વિશ્વાસ. જે રીતે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વિકાસ માટે પ્રયત્નશીલ છે અને જે રીતે આખા દેશને ચલાવી રહ્યા છે, નિશ્ચિત મને શ્રદ્ધા છે આ યમુનાજીનો મુદ્દો પણ એમના મનમાં ક્યાંક ને ક્યાંક વિરાજમાન છે. આજના ઠકુરાણી ત્રીજના દિવસે એ યમુનાજીના રક્ષણ માટે આપણે બધા જ એકત્રિત થઈએ, ભેગા થઈએ, સંગઠિત થઈએ. પ્રદૂષણ તો થયેલું છે જ, પણ એટલીસ્ટ એટલો પણ સંકલ્પ લઈએ અને દરેક વૈષ્ણવ, દરેક હિન્દુ અગર આ સંકલ્પ લઈ લે કે અમે યમુનાજીમાં વધુ પ્રદૂષણ નહીં કરીએ તો પણ એ પ્રદૂષણ ઘણું અટકી શકશે. આજે આપણે સંકલ્પ લઈએ. ઘણા બધા લોકો યમુનાજીના ઘાટ પર જાય, છાબડા ભરી ભરીને ગુલાલ પધરાવતા હોય, અબીલ પધરાવતા હોય, સિંદૂર પધરાવતા હોય, કંકુ પધરાવતા હોય, ચોખા પધરાવતા હોય, પુષ્કળ માત્રામાં ફૂલ પધરાવતા હોય. આમ પણ યમુનાજી પ્રદૂષિત છે અને વધારે આપણે અર્ચન સામગ્રી નિશ્ચિત હોવી જોઈએ, પૂજન થવું જોઈએ, પણ એને સૂક્ષ્મ કરી નાખીએ અને સામગ્રી ક્રમને વધારી દઈએ. યમુનાજીના ઘાટ પર જેટલી સામગ્રી ધરવી હોય આપણે ધરીએ અને એ શ્રી યમુનાજીને ભોગ આવે અને એનો પ્રસાદ પછી ત્યાંના ગરીબોના અંદર જાય. પ્રભુ સેવાના સાથે માનવ સેવાનું પણ એક સુંદર કાર્ય થાય. પણ પૂજન પ્રકારને જો આપણે બધા જ ભેગા થઈને એવો નિર્ણય લઈએ, એવો સંકલ્પ લઈએ કે પૂજન કૃપા ચપટી ભર કંકુ પધરાવીએ, ચપટી ભર અક્ષત પધરાવીએ, ચપટી ભર સિંદૂર પધરાવીએ, ચપટી ભર ગુલાલ અબીલ પધરાવીએ, એ પૂજન પ્રકારને આપણે જો સૂક્ષ્મ કરી દઈએ તો અત્યારે જે પ્રદૂષણ છે એ ઘટશે. એક તો પ્રદૂષણ અને એમાં પાછું વિશેષ પ્રકારે મોટા પાયે જે પૂજન ક્રમ આપણે કરીએ છીએ એમાં વધુ ને વધુ કદાચ એનો આપણે વિસ્તાર કરીએ છીએ એવું લાગે છે. તો હું પણ આજે સંકલ્પ લઉં છું. વ્રજમાં અમે બધા જતા હોઈએ, વૈષ્ણવોને સાથે લઈને જતા હોઈએ ત્યારે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. એની શરૂઆત મારાથી જ કરું છું કે હવે જ્યારે જ્યારે વ્રજમાં જવાનું થશે એ પૂજન ક્રમને એકદમ સૂક્ષ્મ કરી નાખીએ, સામગ્રી ક્રમને વિશેષ વધારીએ અને એનો પ્રસાદ એ ગરીબ જનોના અંદર
એ અર્પણ કરવામાં આવે, પ્રભુ સેવાના સાથે માનવ સેવા થાય. તો આજના આ ઠકુરાણી ત્રીજના દિવસે એ શ્રી યમુનાજીનું સ્મરણ કરીને આપણે બધા જ કટિબદ્ધ બનીએ, આની અવેરનેસ લાવીએ, આનો પ્રચાર કરીએ, જન જન સુધી આ વિચારને પહોંચાડીએ. અને જ્યારે હજારો લાખો ને કરોડો લોકો જ્યારે પોતાના હૃદયના અંદર આ સંકલ્પ કરશે કે યમુનાજીને પ્રદૂષણ મુક્ત કરવા છે, ત્યારે એ અવાજ ચોક્કસ ભારત સરકાર સુધી પહોંચશે અને ભારત સરકાર ચોક્કસ નિર્ણય લેશે કે યમુનાજીના પ્રદૂષણને ઘટાડવામાં આવે અને મૂળ યમુનાજી પાછા વ્રજભૂમિના અંદર પધારશે. એ વિશ્વાસ સાથે આ ભાવને આજના દિવસે શ્રી યમુનાજીના શ્રી ચરણારવિંદોના અંદર આપણે બધા સમર્પિત કરીએ.